સુરતમાં સૌરાષ્ટ્રની સુરત પુસ્તકની યાત્રાને આગળ લઈ જઈએ તો પ્રકરણ 23 નું ટાઇટલ છે નાણાકીય વ્યવસ્થા અને મહત્વ. કમાણી શરૂ કરતા પહેલા નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરી, નાણાંની વ્યવસ્થા કર્યા પછી એ નાણાંને કેવી રીતે વાપર્યા અને કમાયેલા નાણાંનું મહત્વ શું, એનું સર્વગ્રાહી વિશ્લેષણ આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. હું એક પેરેગ્રાફ વાંચું તો મને એમ છે કે આ વિષય વધારે સ્વયં સ્પષ્ટ થશે. મનુષ્ય જીવનના કેટલાક ઉદ્દેશો, નિયમો, મૂલ્યો અને પદ્ધતિઓ હોય છે. તે મુજબ જેઓ જીવન જીવે તે જીવન જીવવાની કળા છે. એ જ રીતે નાણાંની વ્યવસ્થા અને નિયમન માટે પણ કેટલાક નીતિ, નિયમો અને સિદ્ધાંતો હોય છે. સ્થૂળ દ્રષ્ટિએ નાણાં વ્યવસ્થાપનના શાસ્ત્રને જ અર્થશાસ્ત્ર કહેવાય છે. અર્થશાસ્ત્રના પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતો પ્રમાણે નાણાંની યોગ્ય વ્યવસ્થા કરવાથી સમસ્યા ઓછી થાય છે. નાણાકીય સિદ્ધાંતો જેવા કે પોતાની મૂડી અને કમાણીના પ્રમાણમાં બિન ઉત્પાદક ખર્ચનું પ્રમાણ મર્યાદિત રાખવું, કેટલું મૂડી રોકાણ ટૂંકા અને લાંબા ગાળાનું કરવું, પોતાની મૂડીના પ્રમાણમાં વ્યાજે લેવાની રકમનું પ્રમાણ નક્કી કરવું, આવા અનેક મુદ્દાઓ મેં આ પ્રકરણની અંદર ચર્ચા છે. ઉપરોક્ત નાણાકીય સિદ્ધાંતો કે જે બધા મૂડીગત છે, જ્યારે ઉત્પાદન, વિતરણ, માંગ અને પુરવઠા બાબતના પણ આવા જ કેટલાક સિદ્ધાંતો હોય છે, એનું પણ વિશ્લેષણ આગળ કર્યું છે. તો સુરતના સૌરાષ્ટ્રવાસીઓએ એના 60 વર્ષના ઇતિહાસની અંદર બિન ઉત્પાદક ખર્ચ કેટલો કર્યો, તેઓએ ક્યાંથી અને કઈ રીતે નાણાકીય આવક થઈ, તેઓના કમાયેલા નાણાંનું સામાજિક, માનવી, પ્રાકૃતિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ કેટલું મહત્વ છે, નાણાં હેરફેર કરવાની તેઓની પદ્ધતિ કઈ અને કેવી છે, તેઓ નાણાંનું ક્યાં અને કઈ રીતે રોકાણ કરે છે, તેઓ ક્યાં અને કેટલી બચત કરે છે વગેરેનો અભ્યાસ આ પ્રકરણમાં કર્યો છે. તો સુરતના સૌરાષ્ટ્રવાસીઓ નાણાં કઈ રીતે કમાયા, કમાયેલા નાણાંનો વહીવટ અને ખર્ચ ક્યાં અને કઈ પદ્ધતિથી કર્યો તે વિગતો હવે ટૂંકમાં જોઈએ. સૌથી પહેલા તેઓએ કરેલા બિન ઉત્પાદક ખર્ચની વિગતો જોઈએ. તો સુરતના સૌરાષ્ટ્રવાસીઓએ નાણાં કમાવવું એ એક બાબત છે, પણ એનું વ્યવસ્થાપન કેવી રીતે કર્યું એ વિગતોમાં સૌથી પહેલા બિન ઉત્પાદક ખર્ચ. બિન ઉત્પાદક ખર્ચ એને કહેવાય કે જેમાંથી કોઈ વળતર ન મળવાનું હોય. આપણે જે ખર્ચ કરીએ એમાંથી કોઈ વળતર ન મળવાનું હોય. બીજું, એમની આવક ક્યાંથી થઈ એનું પણ વિશ્લેષણ કર્યું છે. ત્રીજું, જે મેં ચર્ચા કરી છે એ ચર્ચા ખૂબ મહત્વની છે. કોઈ એમ પૂછે કે ભાઈ સંપત્તિનું ઉપાર્જન કરવું એટલે નાણાં કમાવા એ સારી વાત છે, તો કોઈ પણ કહે હા સારી વાત છે, પણ એનાથી સારી વાત એ છે કે આપણે કમાયેલા નાણાંનું મહત્વ કેટલું છે, કયા ક્ષેત્ર માટે એનું મહત્વ છે. તો મેં સંપત્તિના મહત્વના 3 ઘટકો, સામાજિક, માનવી અને પ્રાકૃતિક, એનું મૂલ્યાંકન કર્યું છે અને એના લક્ષણો બતાવ્યા છે કે ભાઈ સુરતના સૌરાષ્ટ્રવાસીઓએ જે સંપત્તિ ઉપાર્જન કરી એનું સામાજિક મૂલ્ય કેટલું. આપણે કમાયેલી સંપત્તિનું જો સામાજિક મૂલ્ય ન હોય તો એ સંપત્તિનું મહત્વ ઘટી જાય છે. એવી જ રીતે આપણે કમાયેલી સંપત્તિનું માનવીય મૂલ્ય કેટલું, અને માનવીય મૂલ્યના મેં લક્ષણો બતાવ્યા છે કે ભાઈ આટલું જે છે એનું માનવીય મૂલ્ય ગણાય. એ જ રીતે કે આપણે કમાયેલા નાણાંનું સાંસ્કૃતિક મૂલ્ય કેટલું, પ્રાકૃતિક મૂલ્ય કેટલું, એ બધાનું જ વિશ્લેષણ આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. એ જ રીતે આપણે કમાયેલી સંપત્તિનું રાષ્ટ્રીય મૂલ્ય કેટલું, કારણ કે આપણે કમાયેલી સંપત્તિનું જો રાષ્ટ્રના ઉપયોગમાં કામમાં ન આવતું હોય તો આપણે કમાયેલી સંપત્તિનું રાષ્ટ્રીય મૂલ્ય કેટલું છે એ બધા જ મૂલ્ય વાઇઝ સામાજિક, માનવી, પ્રાકૃતિક, રાષ્ટ્રીય
આ વિશ્લેષણ કરવું જ જોઈએ. કમાવો એ એક બાબત છે અને એ મૂડીનું મહત્વ બીજી બાબત છે. તો આનું બીજું, સુરતના સૌરાષ્ટ્રવાસીઓએ જે વ્યવસાયમાં પ્રગતિ કરી એમાં નાણાં સંસ્થાઓનો કેટલો એમને ઉપયોગ કર્યો અને બિન નાણાકીય સંસ્થાઓનો કેટલો ઉપયોગ કર્યો. એમને રૂપિયા ક્યાંથી પ્રાપ્ત કર્યા અને બચત ક્યાં મૂકી, બચત કરી કે ન કરી, શેમાં કરી, કેટલી કરી, એની પણ આમાં ચર્ચા છે કે બચત કરવાની માનસિકતા સૌરાષ્ટ્રવાસીની કેવી છે. બેંકો સાથે વહીવટ, જે ઓર્ગેનાઇઝ સંસ્થાઓ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એમની સાથે વહીવટ કરવાની સુરતના સૌરાષ્ટ્રવાસીઓની માનસિકતા કેવી છે. એવી જ રીતે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ છે, બેંક વગેરે, એ લોકોને સૌરાષ્ટ્રવાળા સાથે કામ કરવાની માનસિકતા કેવી છે, એનું વિશદ વિશ્લેષણ આ પ્રકરણમાં મેં કર્યું છે. એ જ રીતે મૂડી ભેગી થયા પછી મૂડીનું જે વ્યવસ્થાપન કરવું જોઈએ એ વ્યવસ્થાપન ક્યાં કર્યું છે. જે સરપ્લસ મૂડી હોય એનું મૂડી રોકાણ ક્યાં કર્યું છે. એ બધી જ બાબતો નાણાકીય વ્યવસ્થા અને એના મહત્વના પ્રકરણ નંબર 23માં મેં કરી છે.